મિત્રો નમસ્કાર, હું છું આપનો ખાસ મિત્ર પ્રતિભા રાવળ. અત્યારે અમે આવી ગયા છીએ ડેડોલ ધામમાં, એટલે કે માલા બાપાની કટુબાઈ એવું ડેડોલ ધામ છે. અમે તેનો જે મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે તેની મુલાકાત કરવા આપ સૌને થવા જઈ રહ્યા છે. ત્યારે આ છે માલા બાપા કટુબાઈનું ડેડોલ ધામ. આ માતાજીનું મંદિર છે. આ તમામ માતાજીના સ્વયંસેવકો છે અને એવા અમારા પ્રકાશભાઈ ભુવાજી છે જેમનો ઉપાધિઓ માતાજી મગાડે છે તો માતાજી તરફથી સેવા પૂરી પડે છે. મિત્રો તેનો વ્યૂ બતાવવા જઈ રહ્યા છે. તો અહીંયા 3 દિવસની જે મહાયજ્ઞ જે થવા જઈ રહ્યો છે તેના વિશે અમે તમને આગળનો વ્યૂ બતાવીશું. તેના વિશે સાંભળજો. મિત્રો માલા બાપાની કટુબાઈનું નામ જગતમાં ખૂબ જ નામ છે. માતાજીના ઘણા બધા પડચા છે. માતાજી લોકોના દુઃખ ઘણા બધા દુઃખ કરે છે. સમગ્ર ગુજરાત નહીં પણ છે રાજસ્થાન, બાડમેર, અલગ અલગ રાજ્યોમાં પણ માતાજીનું નામ છે. એવા ખૂબ નામ માતાજીનું જે કંઈ માતાજી પર જ્યારે હાથ છે એવા અમારા ભુવાજી આપણી સમક્ષ હાજર છે. દર્શન કરાવીશું. ત્યારે આ 3 દિવસનો જે મહાયજ્ઞ છે અને તેનું આમંત્રણ ભુવાજી કર્યું છે તમને બતાવવા જઈ રહ્યા છે. हमारे ત્યાં મલારાયની કુટુંબમાં મારું નામ પ્રકાશ ભુવાજી. અમારે ત્યાં 108 કુંડીનું યજ્ઞનું આયોજન રાખ્યું છે. 8, 9 અને 10 3 દિવસનો પ્રોગ્રામ છે. રાજમાં ભગવી પણ આવવાના છે. ડાયરા પણ આયોજન છે. મારા ગામ સમત ડેડોલ ગામના સેવકો પણ તૈયાર છે કે ક્યારે આ પ્રસંગ આવે અને ખૂબ ખુશીનો માહોલ છે કે આ પ્રસંગ ક્યારે આવે. પ્રસંગની રાહ જોવાય છે. બિલકુલ નહીં, ખૂબ જોશમાં તૈયારી છે. લગભગ 2 મહિનાથી તૈયારી સતત ચાલુ. મિત્રો સતત 2 મહિનાથી માતાજીના પ્રસંગની તૈયારી થવા જઈ રહી છે. એકદમ ઊંચા છે એટલે નાના બાળકથી માંડી જે વૃદ્ધ માણસ છે, ગઢા માણસો છે એમનામાં પણ એકદમ ઊંચું છે કે માતાજીનું પ્રસંગ ક્યારે આવે અને ક્યારે માતાજીના દર્શનમાં જવા દઈએ. ત્યારે આ માતાજીના મંદિરના ઘણા બધા પૂજા છે, ઘણા બધા ચમત્કાર છે, ઘણા બધા ઇતિહાસ છે. તેના વિશે અમે તમને વાત સંભાળવા જઈ રહ્યા છે. ત્યારે અમે તમને આગળ બતાવવા જઈ રહ્યા છીએ. મિત્રો માલા બાપાની કટુબાઈના 3 દિવસનો પાવન પ્રસંગમાં આ બધાને ભાવભર્યું આમંત્રણ છે. આમંત્રણ છે અમે તમને બતાવવા જઈ રહ્યા છે. આમંત્રણ આપે છે. અમારા ડેડોલ ગામની અંદર જ્યારે આ માતાજીની પાવન ભૂમિની અંદર જે 108 કુંડીનો મહાયજ્ઞ થઈ રહ્યો છે તો માલા બાપાની કટુબાઈ માતા અને ડેડોલ માતાનું ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે. પ્રકાશ ભુવાનું પણ ખૂબ ખૂબ આમંત્રણ છે. કોઈને આમંત્રણ મળ્યું ન મળ્યું તો ભુવાજી તરફથી આમંત્રણ સ્વીકારી અને પધારવા વિનંતી છે. બોલો કપૂ માલા બાપાની કટુબાઈના આ પાવન પ્રસંગમાં બહેનો પણ એનો ખૂબ જ સેવા આપી રહ્યા છે. ત્યારે એ સંતોનું સામેલ કરવા માટે પણ બહેનો વિશાળ જગ્યામાં હાજરી આપશે. ત્યારે માતાજીના પાવન પ્રસંગ વિશે અમારી બહેન તમને કહેવા જઈ રહ્યા છે. ત્યારે સાંભળ્યું. બધા વડીલો છે, મારા ભાઈ બહેનો છે, મારી બહેનો છે, તે બધા આની આ જે પ્રસંગ જે આદરવામાં આવ્યો છે તેની અંદર બધાનો ખૂબ એવો સારો એવો સાથ અને સહકાર મળી રહ્યો છે. ગામે ગામના પણ ઘણા બધા એવા વડીલો, છોકરાઓ અને ભાઈ બહેનો છે કે જે બધા જે આપણો આ પ્રસંગ થઈ રહ્યો છે તેની અંદર ગામે ભજવે અને માતાજી જે કપમાં અને લીટુમાં છે તે આ અવસરમાં માતાજી પરંપરા સાથ અને સહકાર આપે અને આપણને બધાને આ પ્રસંગની અંદર સારું એવું આપણું પ્રદર્શન દેશ પ્રદેશની અંદર સારું એવું આપણું એક નામ બને અને આપણા ડેડોલ ગામનું એક સારું એવું નામ બને એવું માતાજી આપણને શ્રદ્ધા આપે. અને તેથી જે હું અમારા ગામજનોને બધાને પ્રકાશ ભુવાજીનું દિલથી એમ કહેવા માંગુ છું કે ખરેખર એમ ભુવાજીનો બહુ સારો એવો કહેવાય એમનો કે જેથી આપણા ગામની અંદર આવી માતાજી પ્રકાશ ભુવાના લીધેથી જ આપણા ડેડોલ ગામનું સારું એવું નામ રોશન થઈ રહ્યું છે. બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતા. કટુબાઈના પાવન પ્રસંગ વિશે અમારા બેન ટીચરબેન પણ આપ સૌને બે શબ્દો કહેવા માંગે છે. તારીખ 8, 9 અને 10 તારીખના તમામ
જે મહાયજ્ઞની જે તૈયારી થઈ રહી છે તો તેનો વ્યૂ બતાવવા જઈ રહ્યા છીએ. ત્યારે અમે તમને બધા વ્યૂ બતાવ્યા. ત્યારે આ બધા અમારા સ્વયંસેવકો છે. મલા બાપાની કકુબાઈના જે ધામમાં ડેડોલ ધામમાં જે યજ્ઞ પૂર્વની જે તૈયારી થઈ રહી છે તેવા સ્વયંસેવકો ઊભા છે. પૂર જોશમાં તૈયારી કરી રહ્યા છે. તો તેવા સ્વયંસેવકો જે મલા બાપાની કકુબાઈનો જે આ પાવન પ્રસંગ થઈ રહ્યો છે તેના વિશેની વાતો મેં તમને બાપ સૌને બતાવવા જઈ રહ્યા છીએ કે તેના વિશેની વાતો કરીશું. તો અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ. ત્યારે તેના ભજન પ્રસાદ, યજ્ઞ, ડાયરો, કલાકાર ધામ, સંતો મહંતો, ભાવિ ભક્તો, રમેલ જે આયોજન થયું છે તેના વિશે અમે તમને વાતો બતાવવા જઈ રહ્યા છીએ. કે તેના વિશે વાત સાંભળીએ. ચલો અમે આગળ. મિત્રો, કકુબાઈના આ પાવન પ્રસંગમાં કેવી કેવી તૈયારી થઈ રહી છે તેના વિશે વાત સાંભળીએ. તો ચલો અમે જોઈએ આગળ કેવી તૈયારી થઈ રહી છે. બહુ સારી તૈયારી થઈ રહી છે. અહીંયા અમારા જે સંતો મહંતો આવવાના છે એને જોરશોરથી તૈયાર કરી. કયા કયા સંતો આવવાના છે? રાજા ભગત આવવાના, કાયરામ બાપુ, બાળીના તરફ ગામનથી આવવાના છે. બીજા વડવાળાથી કાયરામ બાપુ આવવાના છે. મિત્રો, વડવાળાથી કનીરામ બાપુ જે જગતગુરુ કહેવાય એવા એ પણ અહીંયા આવી રહ્યા છે. રાજા ભગત કહાવા એ પણ આવી રહ્યા છે. અને બીજા ઘણા બધા કલાકારો સંતો આવે છે તેના વિશે પણ વાત સાંભળીએ. ચલો અમે આગળ બતાવીએ. ડાયરામાં આવવાના છે, રાજભા ગઢવી આવવાના છે, રાજન કાપરા આવવાના છે અને હરીશ સુતાર પણ આવવાના છે. અહીંયા 108 કુંડીનો મહાયજ્ઞ થઈ રહ્યો છે. ડેડોલ ગામમાં ખૂબ જ ખુશીનો અને આનંદ છે. અહીંયા આગળ બધા 15 દિવસથી તૈયારી ચાલુ થઈ રહી છે અને લોકોમાં ખૂબ જ આનંદ છે કે અમારે પાવન ભૂમિ પર આટલો મોટો પ્રસંગ થઈ રહ્યો છે. જય ગૌ. નમસ્કાર મિત્રો, અમે અત્યારે આવી ગયા છીએ ડેડોલ ધામમાં. મલા બાપાની કકુબાઈ ડેડોલ ધામ. મિત્રો, અહીંયા છેલ્લા 3 દિવસથી પૂર જોશમાં તૈયારી થઈ રહી છે. અહીંયા મહાયજ્ઞની તૈયારી થઈ રહી છે. ત્યારે અમે આપ સૌ લોકોને અમારા આ મહાયજ્ઞની તૈયારી થવા જઈ રહી છે તેનો વ્યૂ બતાવવા જઈ રહ્યા છીએ ડેડોલમાં કકુબાઈના ધામમાં. ત્યારે અહીંયા મહાયજ્ઞ જેવો થઈ રહ્યો છે. પૂર જોશમાં તૈયારી થઈ રહી છે. અહીંયા દૂર દૂરથી સંતો મહંતો અને સારા એવા અહીંયા ધાર્મિક પ્રસંગો થવા જઈ રહ્યા છીએ. ત્યારે અહીંયા પૂર જોશમાં ત્યારે અહીંયા આપણી સમક્ષ કકુબાઈના મંદિરના અહીંયા જે ભાવિક ભક્તો છે તેમની મુલાકાત કરાવીશું. તેઓ પણ તમને ભાવભર્યું આમંત્રણ આપે છે. તેનો પણ અમે તમને દર્શન કરાવવા બતાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, કકુબાઈના ધામમાં આ આયોજન થઈ રહ્યું છે ત્યારે અહીંયા ડેડાલના જ એવા અંતરિક્ષભાઈ તમને ભાવભર્યું આમંત્રણ આપે છે. તો તેમની પાસેથી આપણે સાંભળીએ. હું તો બધાને એમ કહું છું કે બધા અહીંયા આવો અને માનો લાભ લ્યો અને દર્શન કરવા આવો અહીંયા. અને 8 તારીખે દિવસે બધા સંતો મંતો આવવાના છે. આજે ડાયરો છે રાજભા ગઢવી, રાજનભાઈ કાપરા અને અશોકભાઈ સુધાર. અને બીજા દિવસે 9 તારીખે છે દિવસે છે પેલા ભાઈ બધા આવવાના છે. અને સાંજે રમેલ છે અને બધા વધારો એમના અમારું ભારભર્યું આમંત્રણ છે. કકુબાઈના ધામમાં એવા અમારા પ્રકાશભાઈ ભુવાજી અને એમના જ ભાઈ એવા સહારભાઈ એ પણ તમને ભાવભર્યું આમંત્રણ આપે છે. તેમને સાંભળીએ. અમારી કકુમાનું 8 તારીખ 8, 9 ને 10 3 દાડાનું આયોજન છે. પહેલા દાડે હવનનું આયોજન છે. પોતે પાસે રાજભા ગઢવી આવવાના છે. ડાયરાનું આયોજન રાખેલ છે. બધાને આવવાનું ભાવભર્યુંનું આમંત્રણ છે. મિત્રો, કકુબાઈનું ખૂબ જ ચમત્કાર છે. અહીંયા લોકો દૂર દૂરથી આવે છે. છેક રાજસ્થાન, મારવાડ, અમારું ગુજરાત તો ખરું જ. દૂર દૂરથી અહીંયા કકુબાઈનું ખૂબ જ ચમત્કાર છે. તેના ચમત્કાર વિશે પણ અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ. તે પણ અમે તમને મિત્રો, મલા બાપાની કકુબાઈ એટલે કે ડેડોલ ધામ ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. સારો એવો અહીંયા ધાર્મિક સ્થળ પણ અહીંયા ડેડોલ ધામ બની ગયું છે. ત્યારે મલા બાપાની કકુબાઈના ઇતિહાસ અને તેના ચમત્કાર વિશે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ. તે પણ સાંભળીએ. અત્યારે અમે કકુબાઈનો જે મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે તેના યજ્ઞ કુંડના મંડપમાં અમે આવી ગયા છીએ. તેનો પણ વ્યૂ બતાવવા જઈ રહ્યા છે. આ બધા મહાયજ્ઞ છે જે 108 કુંડીનો મહાયજ્ઞ છે. અહીંયા દૂર દૂરથી અલગ અલગ જગ્યાએથી લોકો અહીંયા યજ્ઞમાં બેસશે અને કકુબાઈને આહુતિ આપશે. ત્યારે અમે આ યજ્ઞ વિશેની પણ જે વાત કરવા જઈ રહ્યા છીએ તેની મેં વાત અમે તમને મંદિરના અમારા ભાવિક ભક્તો પાસેથી સાંભળીએ. ચલો થોડી વાત કરીએ. ચલો જોવા જોઈએ. અમારે ત્યાં કકુમાનો આયોજન આજે 3 મહિનાથી આયોજન કરી રહ્યા છીએ. જે 108 કુંડીનો મહાયજ્ઞ કરવામાં આવે છે. એમાં આહુતિ આલવા માટે 12 ગામના માણસો આવશે, ભાવિ ભક્તો આવશે. તમને 8, 9, 10 તારીખે ભાવભર્યું આમંત્રણ છે. મિત્રો,
અમે અત્યારે કકુબાઈના મહાયજ્ઞની તૈયારી જે થઈ રહી છે તેઓ અમે આવી રહ્યા છીએ ત્યારે અમે તમને આ સારો વ્યૂ બતાવવા જઈ રહ્યા છે યજ્ઞ પહેલાંની તૈયારીઓ. અહીંયા છેલ્લા 3 મહિનાથી આ આયોજન થાય છે. અહીંયા સરસ મજાના યજ્ઞકુંડ બની ગયા છે. સારું એવું લાઇટિંગ છે, સારો એવો મહામંડપ છે, સભા મંડપ છે. લોકોને બેસવાની તકલીફ ના પડે કારણ કે અહીંયા હજારોની પણ લાખોની સંખ્યામાં પણ પબ્લિક આવશે એવું અહીંયા અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે અહીંયા વિશાળ જગ્યા અહીંયા જો બનાવવામાં આવી રહી છે. ખૂબ જ ટ્રેક્ટર દ્વારા, ટ્રોલી દ્વારા, પાણીના ટેન્કરો દ્વારા લોકોને અહીંયા સેવા પૂરી પાડવામાં આવવા જઈ રહી છે. ત્યારે અહીંયા સરસ મજાનું અહીંયા આયોજન છે. ત્યારે કકુબાઈના ધામમાં આપ પણ આવો અને આ 3 દિવસના મહાપ્રસંગમાં આપ સૌ લોકો માતાજીના દર્શન કરો અને દર્શનનો લાવો લો એવું આપ બધાને અમે વિનંતી કરીએ છીએ. ભાવભર્યું આમંત્રણ છે. આ છે અહીંયા લોકોને જે આ 3 દિવસના પ્રસંગમાં 3 દિવસ ભોજન પ્રસાદનું પણ આયોજન રાખેલ છે. અમે તેની પણ મુલાકાત કરાવીશું. અહીંયા સારા એવા સાહિત્યકાર કે જ્યાં ગુજરાતમાં નહીં પણ વિદેશમાં જેનું નામ છે એવા રાજભા ગઢવી સાહિત્યકારનો પણ લોક ડાયરો અહીંયાનું આયોજન રાખેલ છે. તેનો પણ સભા મંડપ અહીંયા સ્ટેજ બનાવવા જઈ રહ્યું છે. તેની પણ અમે તમને મુલાકાત કરવા જઈશું. અહીંયા જે અમારા ગુજરાતના અહીંયા બનાસકાંઠા પંથકના અને આજુબાજુના પ્રસંગના એવા સારા એવા કલાકારો જે આવવાના છે, રાજન કાપરા, બીજા બધા ઘણા બધા જે કલાકારો છે તેનો પણ અહીંયા ડાયરો રાખેલો છે. તેનો પણ અમે તમને લાઈવ પ્રસારણ આપીશું. તે સિવાય અહીંયા અમે તમને આગળનો વ્યૂ બતાવવા જઈ રહ્યા છીએ. 8/10/2025 અને વાર બુધવાર ને સાંજે રાજભા ગઢવી ને આયોજન છે અહીંયા. એટલે માણસોની અત્યારે પડા પડી છે અને આજે માણસો 1 મહિનાથી દોડાદોડ દેખવાય આવે છે, સેવાવાળા આવે છે અને અત્યારે પણ માણસોની પડા પડી છે. એટલે હાલ મલા રાયમલની કપૂરબાઈ ગામ ખેડો જાહેર આમંત્રણ છે. 8 તારીખના અહીંયા જાણવા મળે અહીંયા આવ્યા ત્યારે અમને એવું જાણવા મળેલ કે તારીખ 8/10/2025ના સાંજે રાજભા ગઢવી લોક સાહિત્યકાર આવવાના છે. તેનો અહીંયા સભા મંડપ છે. તો તે તમે પણ આવજો અને રાજભા ગઢવીને નિહાળજો. અને તારીખ 9/10/2025ના સાંજે લોક ડાયરાનું પણ આયોજન કરેલ છે. તેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે કયા કલાકારો છે તેની પણ વાત કરીએ છીએ. એવા આપણા લોકલાલી રાજનભાઈ કાપરા, શેતાભાઈ કમોડા અને નીતિકદોલ કોલોડા જમેલા દિવસે આવી રહ્યા છે. તારીખ 8/9/10/2025ના અને દિવસે માતાનો બધા સંતો મંતો આવવાના છે અને સાંજે રમેલ છે. બધા આવવાની ભાવભર્યું આમંત્રણ ગામનું અને પ્રકાશ ભુવાજીનું અને મા કાકુભાઈ તરફથી બધાને ભાવભર્યું આમંત્રણ છે. જય કકુમા, જય. જય કકુમાં અમારે આ રસોડાનું આયોજન અહીંયા કરેલું છે જમણવાળાનું. જે ભાવિ ભક્તો આવે એ માણસો ભોજન પ્રસાદ લઈને જાય. અમારે વિશાળ જગ્યાની અંદર આયોજન કરેલું છે. 4 થી 5 વીઘાની અંદર આ રસોડાનું મંડપ બંધાયેલું છે. કોઈ ભાવિ ભક્તને અગવડતા ન પડે એ માટે. અને આ બાજુ પાણીની ચકલીઓ છે, પેલી બાજુ ઠંડા પાણીનું છે. આવી રીતે બધું આયોજન કરેલું છે. જય ધન્યવાદ. મિત્રો, ડેડોલ ધામ એટલે કે મલા બાપાની કકુબાઈનું ડેડોલ ધામ. મિત્રો, કકુબાઈનું નામ છેક દૂર દૂરથી અહીંયા લોકો દુખિયાર આવે છે. તો તેના ઇતિહાસ વિશે પણ આપણે સાંભળીએ. તો ચાલો તેના ઇતિહાસ વિશે સાંભળીએ. કકુબાઈના અવસરમાં આજથી લગભગ સુરત, અમદાવાદ, મુંબઈ માણસો બહુ મોટી તકલીફ ડૉક્ટર નહોતા કરતા. એ દુઃખને આ કકુબાઈએ દુઃખ દૂર પાડ્યું. એ માણસો અત્યારે હાલ મોજૂદ મંદિરમાં બેઠેલા છે. બરાબર. એ લોકો અત્યારે સેવામાં પડાપડી કરી રહ્યા છે. આ કામ અમે કરા, આ કામ અમે કરા. જય કકુમાની. તો મિત્રો, કકુબાઈનો ઘણા બધા ચમત્કાર છે. અહીંયા તિથિના દિવસે માતાજી નાગરી સ્વરૂપે પણ અહીંયા દર્શન આપે છે. તો તેના વિશે પણ આપણે સાંભળીએ. કે ભુવાજી આપણે તમને કહેશે. જય કકુમા. કકુમાના પરચા અપરંપાર છે અને ડિડોલની કકુમા, મલા રાયમોલની કકુબાનું નામ જગતમાં બેસ્ટ છે. અને પ્રકાશ ભુવાજી તરફથી 8મના દિવસે નાગરીના સ્વરૂપે કકુભાઈ સાક્ષાત હાજર દર્શન આપે છે.
જય કકુમા. મિત્રો અહીંયા આ માતાજીના ધામમાં લોકોના દુઃખ દૂર થાય છે. લોકોને પણ માતાજી પર ખૂબ અપાર શ્રદ્ધા છે અને અહીંયા મિત્રો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. લોકો બહુ અહીંયા દર્શન કરે છે અને જે લોકોના દુઃખ દૂર થાય છે તેમના પાસેથી કોઈ ભુવાજી એક રૂપિયો પણ લેતા નથી અને માતાજી તેમની શ્રદ્ધા પૂરા કરે છે. જય કકુમા. ફરી મળીશું નવા વર્ષમાં. સૌને જય કકુભાઈ.